સરહદી થરાદ પંથક માટે આ વર્ષ આશીર્વાદ સમાન સાબિત થયું છે। જી હા, થરાદના ઉગમણા વિસ્તારના મલુપુર, વડગામડા જેવા ગામોમાં તળાવ ભરાતા વર્ષોથી ઊંડા ઉતરી રહેલા પાણીના સ્તર ઊંચા આવ્યા છે। અગાઉ જે ખેડૂતો ઉનાળામાં પાણી માટે સંઘર્ષ કરતા હતા, તેઓને હવે સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે। બોરમાં પાણી વધતા વધારાની પાઇપો નાખવાનો ખર્ચ બચ્યો છે અને ખેતીના ઉત્પાદન માટે પણ મોટો વધારો થયો છે। પાણીની પૂરતી ઉપલબ્ધિથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને તેઓ દર વર્ષે સમયસર તળાવ ભરવાની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। કાયમી ધોરણે થરાદમાં તળાવો ભરાવાના પાણીના તળ ઊંચા આવ્યા છે। થરાદના ઉગમણા વિસ્તારની આ વાત કરીએ છીએ અમે। તળાવો ભરાતા બોરના પાણીના તળ વધ્યા છે। મલુપુર અને વડગામડાના ખેડૂતોને મોટી રાહત મળી છે। પાણી વધતા ખેતીના ખર્ચમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ખેડૂતોની દર વર્ષે તળાવો ભરાવાની માગણી હતી, પણ આ વખતે પરિવર્તન આવ્યું છે, કેમ કે અત્યારે જે પાણી નીચા ઉતરી ગયા હતા તેનું સ્તર વધી ગયું છે અને તળાવોમાં પાણીનો વધારો થયો છે। અમારે વાત કરી છે કે મલુપુર હાલ અમારે તળાવમાં પાણી હાલ બંધ છે, પણ પહેલું તળાવમાં પાણી ચાલુ હતું। હાલ બધે તળાવમાં પાણી બંધ છે, પણ અમારે હાલ નથી। અને હાલ અમારે તળાવને લીધે બધા જે ઉગમણી બધું તળાવ ભરવાના લીધે અમારે તળાવ ઊંચો આવ્યા છે અને બોરમાં પણ ખૂબ ફાયદો થયો છે અને તળાવ દબાઈ ગયા છે। અમે દર વર્ષે ચોથા મહિનામાં કોલમ અંધોડતા પાણીની પાઇપની બોરમાં કોલમ અંધોડતા। આ સાલ અમારે કોલમ અંધોડવી પડી નથી, એટલે લગભગ મને 2-3 કોલમનો ફાયદો પણ થયો છે અને પાણી કાયમ ચાલુ। હાલ અમારે બાદરી કાપણીની પડશે, ત્યાં કોઈ પાણી હાલ હવે 15 દિવસ પૂરતી ઘાસમાં જરૂર છે પાણીની, પણ બીજું તો બાદરીની કાપણી પડશે એટલે બાદરી કાપીને લગભગ છઠ્ઠા મહિનામાં જો પાણી આવે તો અમે ખેતી સારી રીતે કરી શકો, તો મગફળી બીજું બધું અમે કરી શકો। એટલી મારી મોગ છે કે છઠ્ઠા મહિનામાં પાણી આવે। આ દયા તળાવ ભરણો જેથી અમારે સારો ફાયદો થયો છે તળમાં, અને બોર હાલ દળવાઈ રહ્યા છે પાણી। નકા તો આ કેનાલ આવ્યા પછી તો બોર કેનાલ ના આવી હોય તો અત્યારે પીવા પાણી ન હોત, એટલે અમારે ખૂબ ફાયદો થયો છે પાણીથી। અને હાલ તળાવમાં પાણી હાલ બંધ છે, પણ હવે આ છઠ્ઠા મહિનામાં જો તળાવમાં પાણી તોડે તો અમે ખેતી સારી કરી ગયો અને અમે બાજરી બીજી પીએ, એમાં અમારે ખૂબ ફાયદો થાય, એટલી અમારી મોગ છે। આમ તો અમારે પાણી તો હતું જ, પહેલાં બોર ચાલુ હતા, પણ હાલમાં ત્યાં નર્મદાનું પાણી આવ્યું એનાથી અમારા તળ ઓછા આવ્યા અને હાલમાં તળાવ આટલા દિવસ સુધી ભરેલો તળાવ હતો, એટલે અમે ખેતી માટે પણ બહુ સારો ઉપયોગ કર્યો પાણીનો અને આગળ પણ ભવિષ્યમાં પણ તળાવ અમારા ભરેલા રહેશે, એટલે ખેતી માટે અમારે બહુ ફાયદો થશે।